ગુજરાતમાં વધુ એક ગાયક કલાકારના લગ્ન જીવન વિવાદમાં આવ્યા છે। હકીકતમાં ઠાકોર સમાજના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર એવા તેજલ ઠાકોરના પૂર્વ પતિ રાજ ઝાલાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે પોપટ ભુવા નામના વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવ્યા છે અને ઠાકોર સમાજ તેમજ ભરવાડ સમાજ પાસે મદદ માંગી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। સુપ્રસિદ્ધ ગાયક કલાકાર એવા તેજલ ઠાકોરના પૂર્વ પતિ રાજ ઝાલાનો એક વિડીયો સામે આવ્યો છે। રાજ ઝાલા આ વિડીયોમાં ખૂબ જ ગંભીર આરોપ લગાવી રહ્યા છે। કોઈ પોપટ ભુવા નામના વ્યક્તિનું નામ લઈ રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે એણે અમારી જિંદગી ખરાબ કરી નાખી છે, મારા બાળકોની જિંદગી ખરાબ કરી નાખી છે, અમારું લગ્ન જીવન બધું બરાબર ચાલતું હતું, ત્યારબાદ એ પોપટ ભુવા દ્વારા મને ધમકી આપવામાં આવી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 20-25 ગાડીઓ લઈને આવશે। હવે આખી ઘટનામાં તેમણે ઠાકોર સમાજ અને ભરવાડ સમાજ પાસે મદદ માંગી છે। પહેલા અહીં રાજ ઝાલાનો એ વિડીયો જોઈએ। નમસ્કાર મિત્રો, હું રાજભાઈ ઝાલા। મેં એક પોસ્ટ અપલોડ કરી અને એ મારા છોકરાઓ બોલ્યા, મારા છોકરાઓએ પોસ્ટ એમને જે મનમાં હતું એ બોલ્યા। એમાં કેટલા લોકોને પેટમાં દુખાવો થઈ ગયો, તો કોને કેમ થવું જોઈએ? મેં કોઈનું નામ તો બોલ્યો નહીં, હું કોઈનું નામ બોલ્યો નહીં કે ભાઈ કોના માટે મેં પોસ્ટ અપલોડ કરી ખાતે, હું કોઈનું નામ બોલ્યો નહીં, મારા છોકરાઓ બી નામ બોલ્યા નહીં, ખાલી છોકરાઓ એટલું કીધું કે ભાઈ મમ્મી આમ નથી। તો આટલો બધો દુખાવો છે, જેનું નામ બોલ્યો એના સુધી કેવી રીતે થયો? અને થયો તો હું ક્ષત્રિય સમાજને કહું છું કે આટલો બધો દુખાવો ત્યાં પહોંચ્યો તો તમને લોકોને તકલીફ નહીં થતી? તો તમે લોકો જુઓ કે મેં પોસ્ટ શું અપલોડ કરી, મેં કશું કોઈના વિશે ખરાબ બોલ્યું નહીં, તો એ લોકો મને ધમકીઓ આપે છે કે 25 ગાડીઓ પડી છે ને ઉઠાવી લઈશું, મારી નાખશું। અરે પણ મેં શું કીધું? મેં કશું જ કીધું નહીં। મેં ખાલી છોકરાઓ જે મનમાં હતું, છોકરાઓની ઈચ્છા હતી, એ છોકરાઓ એટલું બોલ્યા, તો મેં કોઈનું નામ તો દીધું નહીં, તો કોઈને દુખાવો કેમ થાય? મેં ખાલી એટલું કીધું। એમાં તો પાછી સ્ટોરીમાં મારા મેરેજના સર્ટિફિકેટ ના તેના બધું અપલોડ કરી દીધું, તો મેં તો કોઈનું નામ લીધું નહીં। મેં તો એટલું જ કીધું, મારા છોકરાઓ બોલ્યા, મેં તો કશું, હું તો બોલવું હોત તો મારે 3 વર્ષથી હું હેરાન થવું, 3 વર્ષથી હું બધું ચલાવવું, 3 વર્ષથી હું કશું બોલતો નહીં, મારે બોલવું હોત તો હું હેરાન ના બોલત। તો આ કોને તકલીફ થાય? ભુવાન નામ લીધું તો કયા ભુવાન તકલીફ થઈ કે એને આટલી બધી, મને કે 25 ગાડીઓ આવીને ઊભી અને તને ઉઠાવી લેવાનું? એટલે ક્ષત્રિય સમાજને કહું કે આ જ વ્યવસ્થા આપણી। તમે લોકો જુઓ, આટલી હદે મારો પરિવાર દોડીને મારા ઘરથી મારું બધું ઘરને ફના કરી અને મારા 2 છોકરાઓ રખડતા કરી અને આટલી દાદાગીરી કરે કે તને ઉઠાવી લઈએ, 25 ગાડીઓ આવીને પડી, તારા ઘેર આવી જશે અને તને ઉઠાવી લઈશું। એટલે પણ શું, મેં શું ખરાબ કર્યું? મારા છોકરાઓનો શું ગુનો? મારા છોકરાએ શું કર્યું કે મારા છોકરાઓ એટલું બોલ્યા કે મારા પપ્પા હેરાન થઈ રહ્યા અને આ વસ્તુ થઈ, તો એ વસ્તુ થઈ છે એટલે કીધું, બરાબર? આગળ હવે હે ને મેં મારી આઈડીમાં પોસ્ટ નહોતું કર્યું, મને તો આ બધું ગમતું જ નહીં, મેં તો ડિલીટ મારી દીધું હતું। મેં કીધું આ બધું મારે નહીં કરવું, પણ મારા એફબી આઈડીમાં ડાયરેક્ટ પોસ્ટ થઈ ગયું, મને ખબર નહીં, એ આઈડી મારી જોડે છે નહીં। પણ હું એમ કહું છું કે આટલી બધી દાદાગીરી કરી જાય તો ક્ષત્રિય સમાજ ક્યાં ગયો? જુઓ, તમે જો એ લોકોની દાદાગીરી જુઓ। મને કે 25 ગાડીઓ તારા ઘર આગળ આવીને ઊભી કરી દઉં અને તને ઉઠાવી લેવાનો, એટલે આટલી બધી દાદાગીરી કરી જાય। અને એ બી મારા ઘરમાં બેસીને, મારા ઘરમાં 10 વખત ખાધું પીધું, મારા ઘરમાં નાયો ધોયો, મારા ઘરમાં બેહીને એના ઘરમાં બેહીને બધું જોઈ લીધું, અને પછી એ આ કરે અને તોય મારે સહન કરવાનું? હું છેલ્લા 2-3 વર્ષથી આ બધું સહન કરી રહ્યો, હું કશું બોલતો નહીં, કેમ કે હું મારા છોકરાઓ માટે ચૂપ હતો, પણ મારા છોકરાઓ જ બોલી દીધું, મારા છોકરાઓ જ કહી દીધું, એટલે હું ચૂપ નહીં રહું। અત્યારે હું બહાર છું, મારે બહાર બોલવું પડે, કેમ કે આ લોકો લુખ્ખાઓ હોય અને એ લોકો
લુખ્ખા પ્રજાતિના હ એટલે એ લોકો એમની જાત બતાવશે. મારા ઘરના ને મારા ફેમિલીને કોઈ તકલીફ પડી ને તો એ બધાની જવાબદાર આ લોકો હશે. એટલું તમે લોકો યાદ રાખજો. હવે ને હવે રોજ એક કલાકમાં એક પોસ્ટ આવશે, બરાબર? મારા ઘરના કોઈ તકલીફ ના પડવી જોઈએ, નહીં તો બધી જવાબદારી આ લોકોની રહેશે. એટલું યાદ રાખજો. ક્ષત્રિય સમાજને કહું અને ભરવાડ સમાજને કહું. ભરવાડ સમાજને અરે તમે એટલું નીચ કામ કર્યું હોય ને કે ભરવાડ સમાજને નીચું ગાળવું પડે. ભરવાડ સમાજ આવો ના હોય. હાવ ભરવાડ સમાજ બેન દીકરીની ઇજ્જત કરવાવાળો સમાજ છે. આવી રીતે ભરવાડ સમાજને કહું, તમે લોકો બી અવાજ ઉઠાવો. આવી રીતે આ નીચ નાલાયક નરાધમો પોતાની મરજી ફાવે એમ કરે અને તમે લોકો જોઈ રહો. દરેકને કહું, મને કશું મને હું તો મરવા જ બેઠો છું. હું મરી જાઉં ને તો મને કોઈ ફરક નહીં પડતો. મારા ફેમિલીને કોઈ તકલીફ ના પડવી જોઈએ. હું ક્ષત્રિય સમાજને જવાબદારી આપું ને ભરવાડ સમાજને જવાબદારી આપું. તમે લોકો જોઈ લેજો. આ નરાધમ પોપટ જેવો ભૂવો મારા ઘરની બરબાદી કરવા બેઠો, એ જ્યારનો આવ્યો ને તારનો મારા ઘરનું બધું એને વાતાવરણ જોઈને પછી એને આ બધું આદર્યું. એટલે તમને બધાને કહી દઉં, મારા ઘરના કોઈ નુકસાન થયું તો બધી જવાબદારી તેજલ ઠાકોરની અને આ પોપટિયાની જવાબદારી હશે. એટલું એ લખી રાખજો. અહીં તમે રાજજાલાનો વિડીયો જોયો. હવે જે વિડીયોને લઈને પોપટ ભુવાએ ધમકી આપવાનું કહેવામાં આવી રહ્યું છે એ વિડીયો પણ જોઈએ. મમ્મી વગર એ હેરાન કેમ થો? તમે કહો છો. બે જણા બોલો, તમે કેમ હેરાન થો? આજ એક બે દાડા હોય ને બે દાડા તો પાછળ આજે હેરાન થવું પડે. અમે થોડીક વાર મહેસાણા હોય, થોડીક વાર ફાસરિયા હોય, થોડીક વાર હોસ્ટેલમાં હોય અને આખી ફેમિલી સારી હતી. પણ આ પોપટ ભૂવો કંઈક કરીને લઈ ગયો મમ્મીને. પાણી બોલો. તારે તો યાર બોલો એમ જાતે જાતે બોલો. યુટ્યુબ પર નાખશે આવી રીતે બોલતો કઈ પણ જે બોલવું એ. અમે આટલા વર્ષોથી એકલા રહીએ છીએ. વેકેશન પડે તો અમે લોકો થોડા દિવસ મમ્મી જોડે રહીએ, થોડા દિવસ પપ્પા જોડે. અને અમારા આમથી આમ થવું પડે છે. અમારા ફેમિલીમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે અને આ બધી પ્રોબ્લેમનું કારણ એક પોપટ ભૂવો છે. શું કર્યું? તાર મમ્મી કેવા હતા? તાર મમ્મી કેવા હોય પ્રોગ્રામમાં? મારી મમ્મી જ્યારે પણ પ્રોગ્રામમાં જાય તો એ પ્રોગ્રામની જોડે ફરે છે. ઘરના પ્રસંગોમાં આવવા માંડ્યું? ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ને તો એ આવી જાય પ્રસંગ. તમને પાસે જશે એ પ્રસંગ? મારા લગ્ન હતા તો લગ્નમાં રાત્રે ગરબા હોય હતા ને તો ત્યાં આવ્યો હતો. અને આ બધું કરાવનાર કોણ? આ બધું આપણું ફેમિલી બધું ડિસ્ટર્બ કરાવવાનું કોણ? અને આપણા ઘેર કે આવી પહેલાં બેસતો ને, પહેલાં આપણા ઘેર બેસતો પછી એને આ ધંધો કર્યો ને. અમારા છોકરો કે વપડો હું તો એમને બેઠો હતો પણ મને આને યુવરાજે કીધું કે પપ્પા આપણે મસ્ત જીવતા હતા, મમ્મી મસ્ત આપણે બધા ભેગા રહેતા હતા અને છેલ્લે બધું કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, બધું સોલ્વ થઈ ગયું, શોર્ટ આઉટ થઈ ગયું. તો પછી એ બધું કોને દોડ્યું? એ લોકોએ કીધું. કોને દોડી બીજા? કયો બહુ એને બધું બગાડ્યું ને, ફેમિલી આખું એને બગાડ્યું. અત્યારે તમે લોકો એકલા ફરો એનું કારણ કોણ? એટલે આવા નીચ માણસો હોય એટલે બહુ પાછળ માતાજી કરી. માતાજી બરોબર પણ માતાજીના નામે આ લોકો ભોવાઓ છે જરી ખાય જુઓ તમે. તમારા છોકરા એકલા હેરાન થાય ને એનું કારણ એક જ છે, એ પોપટ ભૂવો નીચ સાલો. અહીં તમે તેજલ ઠાકોર અને રાજ ઝાલાના બાળકોનો એ વિડીયો જોયો જેને લઈને આખી માથાકૂટ શરૂ થઈ હતી અને પોપટ ભુવાએ ધમકી આપી છે. જો કે આખી ઘટના સામે આવ્યા બાદ, વિડીયો સામે આવ્યા બાદ તેજલ ઠાકોર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રાજ ઝાલા સાથેના જે છૂટાછેડા છે તેના દસ્તાવેજો શેર કર્યા હતા, તેના સ્ક્રીનશોટ પાડીને મૂક્યા હતા
અને આખી ઘટનામાં એવું કહેવામાં આવ્યું હતું કે મારા એની સાથે છૂટાછેડા થઈ ગયા છે ને હવે આમાં મારું એની સાથે કંઈ લેવા દેવા નથી. જો કે હવે આખી ઘટનામાં તેજલ ઠાકોરની સીધી પ્રતિક્રિયા તો સામે નથી આવી, પરંતુ તેમનો એક વિડીયો સામે આવ્યો છે. તેજલ ઠાકોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં તેજલ ઠાકોર અને રાજ ઝાલાના બાળકો જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે રાજ ઝાલા દારૂ પીવે છે, દારૂ પીને હેરાન પરેશાન કરે છે, અને જે વિડીયોના કારણે આખી માથાકૂટ શરૂ થઈ છે. એ વિડીયો રાજ ઝાલાએ દારૂ પીધો હતો અને દારૂ પીને બંને બાળકોને ધમકાવ્યા હતા, અને એના ડરના કારણે તેમણે આવો વિડીયો બનાવ્યો હતો. અહીં એ વિડીયો જોઈએ. જય માતાજી. પપ્પા દારૂ પીને મમ્મીને મારતા હતા અને ભુવાજીએ બચાવી હતી મમ્મીને, અને પપ્પા દારૂ પીને મમ્મીને હેરાન બી કરે છે. અને હમણાં પપ્પાએ જબરજસ્તી ધમકાઈ વિડીયો પડાયો. અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો આવ્યો હતો એમાં પપ્પાએ પીન અમને ધમકાઈને અમને ફોર્સ કરીને વિડીયો બનાવડાવ્યો હતો, અને મારી મમ્મી આટલા વર્ષોથી બધું સહન કરતી હતી. અત્યારે અમે તો ઘરે હોતા નથી કેમ કે અમે હોસ્ટેલમાં ભણીએ છીએ. અત્યારે મારો ભાઈ પણ હોસ્ટેલમાં ભણે છે, અને મારી હોસ્ટેલનો અને સ્કૂલનો જે બધો ખર્ચો છે મારી મમ્મી પૂરો કરે છે. અને મમ્મી કંટાળીને સુસાઇડ કરવા જતી હતી, તો ભુવાજીએ મમ્મીને બચાવી. તો તમારે કોઈ ખોટી કોમેન્ટ કરવી નહીં. હવે તમે આ આખો વિડીયો જોયો, આના પહેલાના પણ 2 વિડીયો જોયા, જેમાં રાજ ઝાલા દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પોપટ ભુવા દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે. જો કે તેમના બાળકોનું કહેવું એવું છે કે દારૂના નશામાં એ વિડીયો બનાવવામાં આવ્યો હતો. હવે આખી ઘટનામાં હકીકત શું છે તેના વિશે કંઈ જાણ નથી. આખી વિડીયોમાં જે પણ વાત કરવામાં આવી રહી છે તેની અમે કોઈ પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ હવે આખી ઘટનામાં તેજલ ઠાકોરની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ, અને આખો મુદ્દો ક્યાં આગળ વધે છે ને, અને જે પ્રમાણે પોપટ ભુવાએ ધમકી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તો એ વિશે કોઈ ખુલાસા થાય છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. આખો વિડીયો જોયો, આખી ઘટના જાણ્યા બાદ તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.